જ્યારે પણ આ બધા નાટકીયાઓ, ફિલ્મી કલાકારો અને વાર્તા લખવા વાળા, એની સ્ટોરી લખવા વાળા, આવા નાટકીયા વારંવાર એક વિવાદાસ્પદ સ્ટોરી લખી અને કોઈ પણ સંપ્રદાયને હું તમને કહું ટેડા કરી અને એને ઉગ્ર કરવાની એક એનામાં ચેષ્ટાનું વલણ આવી ગયું છે. અને જ્યારે ને ત્યારે સનાતન ધર્મ અને હિન્દુ ધર્મને ખાસ કરીને ટાર્ગેટ બનાવવામાં આવે છે. અને આ ટાર્ગેટની અંદર જ્યારે પણ હું તમને એમ કહું કે વિરોધ કરવામાં આવે છે ત્યારે એ લોકો કાંઈ ને કાંઈ બાના કાઢી અને કોર્ટમાં ઘસેડી અને લઈ જાય છે કે અમે તો આની સ્ટોરી ઉપર સૌરભ શાહ સાચો છે કે ખોટો એ ક્યાંય કોઈ જોયું છે? સૌરભ શાહ આગળ કોઈ પ્રમાણપત્ર છે કે આ વૈષ્ણવ ધર્મની અંદર આવું થાય છે? અને કયા ધર્મની અંદર નથી થતું? ક્રિશ્ચન ધર્મમાં નથી થતું, મુસ્લિમ ધર્મમાં નથી થતું, સ્વામિનારાયણ ધર્મમાં નથી. અનેક પ્રકારના ધર્મો છે જેની અંદર આ બધા કૌભાંડો નાના મોટા થતા હોય. આ તો એક સનાતન ધર્મને એકદમ વિચિત્ર ચિતરી અને લોકોને એક ભરમાવે છે. અને જ્યારે પણ આવી વસ્તુઓ થાય છે ત્યારે એ ખરેખર બહુ ટીકાલાયક હોય છે. અને આ નાટકીયાઓને અને કલાકારોને અને સેલિબ્રિટી ન કહેવાય ને નાટકીયા કહેવાય. કારણ કે આપણે સેલિબ્રિટી કહીએ છીએ એટલે એ બધા ફાઇટિંગ ધુવાણે કે અમે જે બોલી ને અમે જે કરી એ યોગ્ય જ છે. આ સેલિબ્રિટી નથી, આ હલકા નાલાયક માણસો છે. સૌરભ શાહ હોય કે આમિર ખાનનો છોકરો હોય, આવી સ્ટોરીઓ બનાવી વિચિત્ર સ્ટોરી બનાવી કોઈના ધર્મને, કોઈ પણ ધર્મને એને ભગવવાની એને કોઈ ઓલી નથી. જયારે પણ આવું બનતું હોય ત્યારે એવું લાગે છે કે આ ખોટી વસ્તુ છે ને લોકોની લાગણીને દુભાવે છે. બિલકુલ. મુકેશભાઈ, સવાલ બીજો એ કે આ માધ્યમથી, ન્યૂઝ કેપિટલના માધ્યમથી આપને વૈષ્ણવ સંપ્રદાયના લાખો લોકો અત્યારે સાંભળી રહ્યા છે. બીજું કે આપના સંપ્રદાયને એક સંદેશો શું આપશો? અને બીજું કે આ માધ્યમથી એટલે કે ન્યૂઝ કેપિટલના માધ્યમથી ફિલ્મના રાઇટર અને ફિલ્મના જે કલાકારો છે એમને કોઈ સંદેશો આપને આપવો છે? અને બીજું કે શું તમને એવું લાગે છે કે એ ફિલ્મની અંદર એવા સંવાદો, એવા દ્રશ્યો કે એવી વાર્તા રજૂ કરવામાં આવી જે હકીકતમાં છે નહીં, શું એ મુદ્દે આપને એવું લાગી રહ્યું છે કે આ ખરેખર વૈષ્ણવ સંપ્રદાયનું જ અપમાન થઈ રહ્યું છે? વૈષ્ણવ સંપ્રદાય એક દયાનો અને સનાતનનો એક મુખ્ય ધર્મ છે. એમાંથી હરેક ધર્મના ફાટા પડેલા છે હિન્દુ ધર્મના. જ્યારે પણ હું તમને કહું શ્રી કૃષ્ણ ભગવાને ગીતા લખ્યું એનો આખો સાર વર્ડની પુસ્તકોની અંદર એનો સાર આવે છે. હવે વૈષ્ણવ સનાતન ધર્મ આજે હું તમને એમ કહું કે વધતો ક્યાં હું લોકોને એક પ્રેરણા આપે છે કેવી રીતે જીવન જીવવું, કેવી રીતે મર્યાદા રાખવી. જ્યારે પણ હું તમને એમ કહું કે આપણી ઉપર કાંઈ બી આવે તો એને કેવી રીતે સામનો કરવો. આ તો વૈષ્ણવ ધર્મ છે અને કૃષ્ણનો ધર્મ છે. અને કૃષ્ણએ ગીતામાં લખ્યું છે કે હણે અને હણવામાં પાપ નથી. જયારે વૈષ્ણવો જયારે બદલશે ને ત્યારે હું તમને એમ કહું કે આને હણવામાં એ લોકોને વાર નહીં લાગે. અને આ નાટકીયાઓ જે છે એ નાટકીયાને આવી એક મજા આવે છે કે લોકોમાં અમે વિવાદાસ્પદ કેમ થાય, અમે અમારો પ્રચાર કેમ થાય છે, વિરોધાભાસી નાટક કરી. સૌરભ શાહને આજ સુધીમાં કોણ ઓળખતું, કોણે એની પુસ્તક જોઈ છે, કોણ એ હલકટ માણસને ઓળખે છે? જયારે પણ હું તમને એમ કહું કે આવા પુસ્તકો લખી આવી સ્ટોરી માડી મચકોડી અને ઊભી કરે છે અને લખે છે ત્યારે હું તમને એમ કહું કે આ સૌરભ શાહ જેવા, આમિર ખાનના છોકરા જેવા અને એના ડાયરેક્ટરો અને એના પ્રોડ્યુસરો એ બધાને એક મોકો મળે અને એ એમ સમજે કે અમે સેલિબ્રિટી નથી, આ એક હલકટ અને નીચ માણસોનું કૃત્ય છે. એટલે મારું કહેવાનું એમ છે કોઈ પણ વૈષ્ણવ હોય, કોઈ પણ સનાતની ધર્મ હોય, આ ફિલ્મનો બહિષ્કાર કરી અને આ ફિલ્મ જોવાનું બંધ કરે. અને ટીવી વાળાને હું વિનંતી કરું છું કે આ પોતાની ટીવી ઉપર આ ફિલ્મ રાખે નહીં ક્યારે પણ. બિલકુલ. હવે સંપ્રદાય, આપનું જે વૈષ્ણવ સંપ્રદાય છે એ કયા મૂલ્યોને એક તો પ્રાધાન્ય આપે છે? અને જે ફિલ્મ અહીં રજૂ કરવામાં આવી છે એ ફિલ્મની અંદર તમામ એ જે દ્રશ્યો બતાવવામાં આવ્યા છે એ તમને વાંધાજનક લાગી રહ્યા છે? બીજું કે સંપ્રદાય મૂળ જે વૈષ્ણવ સંપ્રદાય છે એના મૂલ્યો શું કહે છે? એ જે અંદર દર્શાવવામાં આવ્યું છે એનાથી વિપરીત વસ્તુ આપને લાગી રહી છે? વૈષ્ણવ સંપ્રદાય છે એક પ્રેરણાનો સંપ્રદાય છે. અને એની અંદર કોઈ સાધુ થવું, કોઈ લગ્ન ન કરવા, રાજભોગ ન કરવો, વિશેષ હું તમને એમ કહું મોજશોખથી ન રહેવો, આનંદ કરવાનો એક વૈષ્ણવ સંપ્રદાયનો કિલ્લો છે. એની અંદર રાસ રમવાનું, ભક્તિ કરવાનું, દયાભાવનો એક સમર્પણ કરવાનું આ સંપ્રદાયનો મુખ્ય હેતુ છે.
અને એના આચાર્યો જે છે એ પણ આજે હું તમને એમ કહું કે આ જ્ઞાન આપે છે. જ્યારે કોઈ પણ હું તમને એમ કહું જ્યારે આવા સંપ્રદાયોને વગોવવાની વાત કરે અને વગોવે છે ત્યારે ખરેખર વૈષ્ણવ સંપ્રદાયના એક એક લોકોનું મન દુભાય છે. અને એના હિસાબે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આવા લોકોને કોર્ટને કાયમ માટે કોઈ પણ ધર્મ વિશેની ટિપ્પણી કરતા હોય એને બેન્ડ કરી દેવા જોઈએ. આ ફિલ્મ રજૂ જ ન થવી દેવી જોઈએ, કારણ કે આ ફિલ્મ વધી અને રજૂ કરે છે તે દેશની અંદર અરાજકતા ફેલાય છે, લાખો લોકો રોડ ઉપર ફેલાઈ જાય છે. અને મુકેશભાઈ, પણ અહીં હાઈકોર્ટે એને ગ્રીન સિગ્નલ આપી દીધું છે અને નેટફ્લિક્સ પર એટલે કે ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ આવી પણ ગઈ છે. હવે હાઈકોર્ટે તો પોતાની રીતે ક્લીન ચીટ આપી દીધી અને એને ગ્રીન સિગ્નલ આપ્યું તો ફિલ્મને રિલીઝ કરવાના આદેશ આપી દીધા. હવે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. કેટલાય આપના સંપ્રદાયના લોકોએ પણ આ ફિલ્મને કદાચ જોઈ હશે અને એમની કદાચ લાગણી દુભાઈ હશે. હવે આપનું અને આપના સંપ્રદાયનું કયા પ્રકારનું સ્ટેન્ડ રહેશે? અમારું સ્ટેન્ડ તો કાયમ માટે આ ફિલ્મનો વિરોધનું જ રહેશે. અને હાઈકોર્ટ છે એ એક ન્યાયાલય છે. હું આ ન્યાયાલયને કદાચ એવું નહીં લાગ્યું કે આમાં કોઈ વાંધાજનક નથી, કારણ કે એ ન્યાયાલય અમારી લાગણી નથી સમજી અને એનો કોઈ અમને વાંધો નથી કે અમારી લાગણી ન સમજ્યા હોય. અને ન્યાયાલયે એને એકતરફી ચુકાદો આપી દીધો. એને લાખો અને કરોડો લોકોની ભાવના છે એ દુભાઈ છે એની તરફ એને નથી જોયું. એને મંજૂર આપ્યું એ બરોબર છે, પણ હું અને મારો સંપ્રદાય કાયમ માટે આનો વિરોધમાં જ રહેશું અને વિરોધ જ કરશું. બિલકુલ મુકેશભાઈ, અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.